હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગુરુત્વાકર્ષણને લગતી એક પ્રવૃત્તિ કરીશું. મારી જોડે 2 રૂપિયાનો એક સિક્કો છે અને સેમ સાઇઝનો એક કાગળ છે. હવે હું બંને વસ્તુને એક સરખી ઊંચાઈથી મુક્ત કરું તો કઈ વસ્તુ પહેલા નીચે પડશે? ઓબ્વિયસલી સિક્કો પહેલા પડશે. તો જોઈએ આપણે. તો તમે જોઈ શકો એ પ્રમાણે દર વખતે સિક્કો પહેલા નીચે પડે છે અને કાગળ પછી પડે છે. હવે હું તમને કહું કે આ બંને વસ્તુ એક સાથે નીચે પડે તો શું તમે માનશો ખરા? આ વસ્તુ શક્ય છે. જોઈએ આપણે. તો એના માટે કંઈક આવી ગોઠવણી હું કરી દઉં છું. સિક્કાની ઉપર હું કાગળને આ રીતના કંઈક ગોઠવી દઉં છું. તે એક સરખી ઊંચાઈથી મુક્ત કરું છું. તો ફરીથી આપણે આ વસ્તુ કરીએ. બંનેને આ રીતના તો તમે જોઈ શકો છો પ્રમાણે સિક્કો અને કાગળ બંને એક સાથે નીચે પડે છે. હવે આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ છે આપણી આસપાસ રહેલી હવા અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી દરેક વસ્તુ પર એક સરખા મૂલ્યનું જ ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે, પરંતુ આપણી આસપાસ રહેલી હવાના કારણે દરેક વસ્તુ જ્યારે એક સરખી ઊંચાઈથી નીચે પડે છે ત્યારે દરેક વસ્તુને નીચે આવવા માટેનો સમય જુદો જુદો લાગે છે. જેટલી વસ્તુ ભારે હશે એટલી એ વસ્તુ પર લાગતા હવાના ઘર્ષણ બળનું પ્રમાણ ઓછું હશે. અહીં સિક્કો જે છે ભારે છે, પરિણામે એના ઉપર જે હવાનું ઘર્ષણ બળ લાગે છે એ ઓછું છે, જ્યારે એની સામે કાગળ એ હલકી વસ્તુ છે એટલે એના ઉપર જે હવાનું ઘર્ષણ બળ છે એ વધારે લાગે છે. બંનેને આપણે જ્યારે એક સાથે મુક્ત કરીએ છીએ ત્યારે સિક્કો જે છે એ કાગળ પર લાગતા હવાના ઘર્ષણ બળને અવરોધે છે. પરિણામે સિક્કો અને કાગળ બંને એક સાથે નીચે પડે છે. આ પ્રવૃત્તિ સાબિત કરે છે કે ગેલિલિયોના જે ગુરુત્વાકર્ષણને લગતા સિદ્ધાંતો હતા કે દરેક વસ્તુ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ એક સરખા મૂલ્યનું છે, એ સાચું સાબિત થાય છે. તો આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.